માત્ર 1 ચમચી તેલથી 4 કલાક સુધી દીવા ઓલવાશે નહીં. ફ્રેન્ડ્સ, તમે સાચું જ સાંભળ્યું છે અને આજનું થંબનેલ તો તમે જોયું જ હશે અને તમને થંબનેલ જોઈને ખબર પણ પડી ગઈ હશે કે આજનો આપણો વિડીયો શું છે. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું પાણીમાં તરતા દીવા એટલે કે પાણીથી ચાલતા દીવા. તેમાં ફક્ત 1 જ ચમચી તેલ ઉમેરો અને તમારા દીવા 4 કલાક સુધી બળ્યા જ કરશે, તે ઓલવાશે નહીં. તો ફ્રેન્ડ્સ, આ દીવા બનાવવા ખૂબ જ સરળ છે અને તેને તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. બજારમાં પણ આવી રીતના દીવા મળે છે, કેન્ડલ મળે છે, પણ આ દીવા આજે આપણે ઘરે બનાવીશું. ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આજે આપણે કિચનમાં કોઈ રસોઈ નથી બનાવવાના કે કોઈ કુકિંગ નથી કરવાના. આજે આપણે પાણીમાં તરતા દીવા બનાવીશું અને એ પણ એકદમ સરળ રીત સાથે અને એકદમ ઓછા ખર્ચામાં. તો ફ્રેન્ડ્સ, વિડીયોને અંત સુધી જરૂરથી જોશો. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે પાણીમાં તરતા દીવા બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો, પાણીમાં તરતા દીવા બનાવવા માટે આપણે સૌથી પહેલાં આવી રીતે કોઈ કાચના ગ્લાસ લઈ લેશું. મારી પાસે આવી રીતે કલરના જે બજારમાં કેન્ડલ માટેના ગ્લાસ મળે છે તે જ ગ્લાસ મેં લઈ લીધેલા છે. જો તમારી પાસે આ ગ્લાસ ના હોય તો તમે ઘરમાં પડેલા કોઈ પણ ગ્લાસનો યુઝ કરી શકો છો. અને હવે આપણે બધા જ ગ્લાસમાં પાણી ભરી દઈશું. આપણે અડધા ગ્લાસ પાણીથી ભરી દેવાના છે. આપણે આ ગ્લાસને પૂરેપૂરા પાણીથી નથી ભરવાના, આપણે અડધા ગ્લાસ પાણીથી ભરી દઈશું. પાણી ઉમેર્યા પછી હવે આપણે આ બધા જ ગ્લાસમાં 1 ચમચી જેટલું ઓઇલ ઉમેરી દઈશું, એટલે કે તેલ ઉમેરી દઈશું. તમે જો સરસવના તેલનો દીવો કરતા હોય તો તમે સરસવનું તેલ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા શીંગ તેલનો યુઝ કરેલો છે. તમે કોઈ પણ કુકિંગ ઓઇલ લઈ શકો છો. તો આપણે બધા જ દીવામાં એટલે કે બધા જ ગ્લાસમાં 1 ચમચી જેટલું ઓઇલ ઉમેરી દઈશું. તો હવે આપણે એક પ્લાસ્ટિકનો ગ્લાસ લઈ લઈશું. તમે જોઈ શકો છો કે જે યુઝ એન્ડ થ્રો વાળો પ્લાસ્ટિકનો ગ્લાસ આવે છે તે ગ્લાસનો જ મેં યુઝ કરેલો છે. તો હવે તે ગ્લાસને આપણે કાતરની મદદથી આવી રીતે કાપી લેશું. તેનો જે પાછળનો ભાગ હોય છે, જે રાઉન્ડ હોય છે, તે ભાગનો આપણે આવી રીતે રાઉન્ડ શેપમાં જ કટ કરી લેશું અને તેનો આવી રીતે ગોળ ભાગ લઈ લેશું. તો ગ્લાસની નીચેનો રાઉન્ડ શેપ કટ કર્યા પછી આપણે હવે સાઈડનો જે ભાગ હોય છે ગ્લાસનો, તેમાંથી પણ આપણે રાઉન્ડ શેપના 3 પીસ કટ કરી લઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે રાઉન્ડ શેપને કટ કરીશું. આપણે આ પ્લાસ્ટિકના ગ્લાસનો જ યુઝ કરીશું. તેમાં વાટ એકદમ સરખી બેસી જશે તો આપણા દીવા સરસ બનશે. તો તમે જોઈ શકો છો કે મેં 3 રાઉન્ડ શેપ આવી રીતે કટ કરી લીધેલા છે. તો હવે આપણે આવી રીતે કોઈ ખીલી લઈ લેશું અથવા તો કોઈ જાડી સોય હોય તો કોઈ જાડી સોય લઈ લેશું અને હવે આપણે તેને ગરમ કરીને આવી રીતે જે પ્લાસ્ટિકના આપણે રાઉન્ડ શેપ કટ કરેલા છે તેમાં આવી રીતે હોલ કરી દઈશું. તો હવે આપણે બધા જ પ્લાસ્ટિકમાં તેવી જ રીતે ખીલીની મદદથી હોલ કરી દઈશું, એટલે કે કાણા પાડી દઈશું. અને હવે આપણે આવી રીતે એક વાટ લઈ લઈશું અને તેને આપણે જે રાઉન્ડ શેપનું પ્લાસ્ટિક છે તેમાં આવી રીતે ફસાવી લઈશું, એટલે કે પરોવી દઈશું. તમે આ વાટની જગ્યાએ લાંબી વાટનો પણ યુઝ કરી શકો છો, પણ મેં અહીંયા આવી રીતે આપણે જે દીવાબત્તીમાં યુઝ કરીએ છીએ તે વાટનો યુઝ કરેલો છે. તો હવે તેવી જ રીતે આપણે બધા જ પ્લાસ્ટિકમાં વાટને આવી રીતે પરોવી દઈશું અને તેને આવી રીતે તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે મેં બધી જ વાટને આવી રીતે પ્લાસ્ટિકમાં પરોવીને તૈયાર કરી લીધેલી છે.
તો હવે આપણે આંગળી ઉપર આવી રીતે થોડું તેલ લઈ લઈશું અને વાટને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે વાટને તેલથી ગ્રીસ કરી લઈશું, એટલે કે તેલ લગાવી દઈશું। તો હવે આપણી વાટ તૈયાર થઈ ગઈ છે। તો તેને હવે આપણે જે પાણીના ભરેલા ગ્લાસ રાખેલા છે તે ગ્લાસ ઉપર આવી રીતે રાખી દઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે આ બધી પ્રોસેસ કરવાની છે। આ પ્લાસ્ટિક છે એટલે પાણીમાં ડૂબશે નહીં, તે પાણીમાં ઉપર જ તરશે અને આપણી વાટ પણ સરસ એવી પ્લાસ્ટિકમાં રહી જશે। તો ફ્રેન્ડ્સ, હવે આપણા પાણીમાં તરતા દીવા બનીને તૈયાર થઈ ગયા છે। તો તેને હું તમને આવી રીતે પ્રગટાવીને પણ બતાવી રહી છું। તો તમે જોઈ શકો છો કે જેવી જ હું દિવાસળીને દીવાની નજીક રાખું છું કે તરત જ આપણા દીવા પ્રગટી જાય છે। તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા આ દીવા દેખાઈ રહ્યા છે અને કેટલા સરસ લાગી રહ્યા છે। તમે જોઈ શકો છો કે મેં બધા જ દીવાને આવી રીતે તમને પ્રગટાવીને બતાવેલા છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર આપણા દીવા બનીને તૈયાર થઈ ગયા છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ દિવાળી પર આ દીવાને ચોક્કસથી ટ્રાય કરજો। અને જો મિત્રો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો, આ દીવાને તમે કોઈ પણ તહેવાર હોય કે કોઈ ઘરમાં ફંક્શન હોય, કોઈ પણ ડેકોરેશન કરવાનું હોય તો તમે આ દીવાને સરળતાથી 5 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને તમારા ઘરને ડેકોરેટ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, મેં આ દીવાને મારા ઘરના મંદિરમાં આવી રીતે સજાવ્યા છે। તો તમે જોઈ શકો છો કે મારા ઘરનું મંદિર આ દીવાથી કેટલું સુશોભિત થઈ રહ્યું છે અને કેટલું સુંદર લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો કે દીવા કેટલા સરસ દેખાઈ રહ્યા છે અને કેટલા સરસ લાગી રહ્યા છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ દીવાને ચોક્કસથી ટ્રાય કરજો અને એકવાર ચોક્કસથી ઘરે બનાવજો। ખૂબ જ સરળ રીત છે અને સરળતાથી બની પણ જાય છે। અને આ દીવા તમે ઘરમાં ડેકોરેટ કરશો તો તમારા ઘરની શોભા ખૂબ જ વધી જશે, અથવા તો તમે મારી જેમ તમારા ઘરના મંદિરમાં આ દીવાને સુશોભિત કરશો તો તમારા મંદિરની રોનક જ વધી જશે અને તમારું ઘર પણ એકદમ સરસ દીવાથી પ્રકાશી ઉઠશે। ફ્રેન્ડ્સ, આ દીવા જો તમે બનાવશો તો તમારે દીવામાં વારંવાર તેલ પૂરવાની ઝંઝટથી પણ તમને છુટકારો મળી જશે અને તમારું કામ પણ સરળ થઈ જશે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ દીવાને ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। અને જો મારા વિડીયોમાં તમને ક્યાંય પણ હાઈપનું બટન દેખાઈ જાય તો મારા વિડીયોને હાઈપ પોઈન્ટ આપવાનું પણ ચૂકશો નહીં। તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી કોઈ રેસીપી અથવા તો નવી કોઈ આવી ટ્રીક્સ સાથે। તો ત્યાં સુધી આવજો। બાય બાય। જય સ્વામિનારાયણ।